સલામ નમસ્તે આદાબ સત શ્રી અકાલ કેમ છો કેડો હાલ હું છું સબુડફર અને આજે આવી ગયો છું હું જૂનાગઢ સકરબાગની સામે જલપરીના મેળા ઉપર તો ભાઈઓ અને મિત્રો અને બહેનો તો તમે આજ બની રહેજો આ વ્લોગ ઉપર અને આજનો વ્લોગ આપણે કરશું ગુજરાતીમાં એકદમ ગુજરાતીમાં કેમ કે મારા મોસ્ટલી વ્લોગ હોય છે હિન્દીમાં બટ આજે હું વ્લોગ કરીશ ગુજરાતીમાં તો બન્યા રહેજો આ વ્લોગની અંદર હા થોડી બહુ યાર ગુજરાતી અકડ બકડ થશે આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ તો જોઈ લેજો ગુજરાતીમાં ઉપર નીચે થાય તો કંઈ કમેન્ટ ના કરતા ઉલટી સીધી મિત્રો મારી પાછળ જોઈ રહ્યા છો જલપરી મેળાની ટિકિટ બારી છે તે ટિકિટ બારી ઉપર આપને મળશે 100 રૂપિયાની ટિકિટ અને 5 વર્ષથી નીચેનું જે બાળક હશે એની ટિકિટ એકદમ ફ્રી છે એની કોઈ ટિકિટ નથી અહીંયાથી તમને ખાલી 100 રૂપિયાની અંદર તમને ટિકિટ મળી જશે 1 પર્સનની અને આગળ તમે જોઈ શકો છો તે એન્ટ્રી ગેટ છે ત્યાંથી તમને એન્ટ્રી જોવા મળી જશે તો આપણે અહીંયાથી અત્યારે ટિકિટ લઈ લઈએ 100 રૂપિયાની તો ફ્રેન્ડ્સ આપણી ટિકિટ આવી ગઈ છે એક્વા એક્વારમેન્ટ ફેન ફોર ફીસ એન્ટ્રી 100 રૂપીસ તો આપણે 100 રૂપિયાની ટિકિટ આવી ગઈ છે અને અહીંથી વળીને આપણે ત્યાં જવાનું છે પહેલો કાંટો અહીં સુધી રાઉન્ડ લેવાનો અને તે એન્ટ્રી ગેટ છે ત્યાં સુધી જવાનું છે ચલો આપણે અહીંયાથી જઈએ કદી હસ દિલિયા કરો યાર જલપરી 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 હા મિત્રો જુનાગઢ શહેરના બાળકોની જબાન પર એક જ નામ છે જલપરી તો હું પણ આવી ગયો છું જલપરી નિહાળવા અને હું એન્ટ્રી કરી ચૂક્યો છું અને અહીંયા શું છે એ હું તમને બતાવું અહીંયા તમને જોવા મળી જશે વ્હાઇટ ફિશ ગોલ્ડન ફિશ ટાઈગર ફિશ કેટ ફિશ અને હા ઇલેક્ટ્રિક ફિશ અચ્છા એમની સાથે સાથે ઓફકોર્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇટ્સ એ જલપરી યાની કે મરમેડ યા ઓફકોર્સ સિસ મરમેડ તો મરમેડની સાથે સાથે તમને અહીંયા બીજું પણ જોવા મળશે જેમ કે ઘર ખરીદી માટેની સામાન વેરાયટીઓ એમની સાથે સાથે થોડી બહુ નાની મોટી રમત ગેમ્સ વગેરે એમની સાથે સાથે બચ્ચાઓ માટે સેફ રાઇડ જે નાની રાઇડો છે અને સેફ રાઇડ છે એવી નાની રાઇડો પણ તમને જોવા મળશે તો ગાઈસ જલપરી જોઈ લીધી છે આપણે જલપરી જોયામાં પણ એવું હતું કે ક્રાઉડ થોડુંક બહુ જ વધારે હતું એટલા માટે આપણે જલપરીને બાજુમાંથી નિહાળી નથી શક્યા તો એ બદલ આઈ એમ સોરી કેમ કે આજે સન્ડે હતો એના હિસાબેથી ક્રાઉડ આજ થોડું બહુ જ વધારે હતું હવે ત્યાંથી આપણે બહાર નીકળી ગયા છે આ છે એન્ટ્રી ગેટ ત્યાંથી આપણે બહાર નીકળી ગયા છીએ હવે આપણે આગળ જઈશું ત્યાં છે મેળો મતલબ કે મેળો છે બાળકો માટે તમને એમ કે બાળકોની જે નાની રાઇડો છે જે સેફ રાઇડો છે એવી રાઇડો છે અને થોડીક બોટ ખરીદી માટેની વસ્તુઓ છે એ તમને દેખાડીશ અને રાઇડો પણ બતાડીશ કે બાળકો માટે કઈ કઈ રાઇડો છે ચલો તો તમને થોડું બહુ દેખાડી આપું તો ગાઈસ એક દુકાન છે શોપ છે અહીંયા ત્યાં બાળકો માટે તમને મળશે માસ્ક છોટી લબુબુ ડોલ્સ વગેરે તો આપણે જોઈએ છીએ ભાઈ પાસે મારા માટે પણ કંઈક છે તો શું છે એ એક ગન છે સ્મોલ ગન છે આનું શું છે ભાઈ રિટર્ન આપો 150 रुपये यानी कि 150 रुपया देगा भाई ये 200 रुपया वाली एक नानी की बंदूक है बंदूक में कई खासियत नहीं एक ट्रिगर दबावीने चेक करो भाई ભાઈ ટ્રિગર દબાવવાનું કીધું ટ્રિગર ઉપર મને શોખ લાગ્યો ભાઈએ મારા ઉપર પ્રેન્ક કરી નાખ્યો છે હું બધા ઉપર પ્રેન્ક કરું છું અને ભાઈએ મારા ઉપર પ્રેન્ક કરી નાખ્યો મને એક વસ્તુ જોવા મળી છે કેસીઓ મારે થોડુંક બહુ વગાડીને જોવું છે આઈ લવ મ્યુઝિક તમને બધાને ખબર હશે હું ડાન્સર પણ છું કોરિયોગ્રાફર પણ છું તો મ્યુઝિક એકવાર તો હું ટેસ્ટ કરીશ જ તો ભાઈ કેસીઓ નીકાળ્યો છે ચાલો ચેક કરું અરે વાહ આ તો બીટ આપે છે ભાઈ બીટ આપે છે એક બીટ તો આપે છે ભાઈ પરફેક્ટ બીટ આપે છે
આ તો પરફેક્ટ બીટ આપે છે ભાઈ યાર. ચલો ભાઈ ચેક કરી લીધું. ના સરસ છે બ્રો. શું છે પ્રાઇસ એની? ખાલી 850 રૂપિયા. 850 રૂપીસ. 850 રૂપિયા. અને માઇક પણ સાથે આવશે. અચ્છા મેન વસ્તુ તો ભાઈ એ ભૂલી ગયા છે. માઇક પણ સાથે આવશે 850 રૂપિયામાં, જે તમે કનેક્ટ કરી લેશો કેસીઓ સાથે. અચ્છા મતલબ ગાવ તો પણ સંભળાશે અહીંયા. હેલો હેલો. અહીંયા આગળ સેલ છે જે મારા કામનો નથી, લેડીઝ જે ઘર શોપ હાઉસ વાઇફ હોય એના માટેનો કામનો છે. 20 રૂપિયા અને 30 રૂપિયામાં તમને કોઈ પણ આઈટમ મળી જશે જે ઘરના યુઝમાં આવે છે, મતલબ કે હાઉસ વાઇફ માટેના કામનું છે. આપણા કામનું નથી. આપણે આગળ વધી જઈએ અને નાના બાળકોને રેટની આપણે જોઈએ કે આગળ શું શું છે. તો તમને ખબર જ હશે કે રાજકોટમાં 2024ની અંદર એક અગ્નિકાંડ થયું હતું, જે અગ્નિકાંડની અંદર 27 થી 28 લોકોની જાન ગવાઈ બેઠા હતા. તમને ખ્યાલ જ હશે. એના હિસાબેથી જે મોટી મોટી રાઇડો હતી એ બધી અહીંયા પણ બંધ રાખવામાં આવી છે અત્યારે. છે જે છોટી છોટી નાની નાની રાઇડો હોય, જે આવી રાઇડો છે બધી. બાકી જે મોટા મોટા જે રાઇડો છે તે હજુ પણ બંધ જ છે. મજા આવે છે ભાઈ? મજા આવે છે? એવી મજા આવે છે. બહુ મજા આવે છે. બહુ મજા આવે. બહુ મજા આવે. મજા આવે છે ને? તો વાંધો નહીં. તો બાળકોને તો મજા આવે છે, પણ હજી પણ જે થોડી મજા છે હજુ પણ નથી આવી. અને પણ એ પણ સેફટી માટે ગવર્મેન્ટ રજા નહીં આપતી. એનું પણ કારણ છે કે સેફટી માટે, બાળકોની સેફટી માટે. જે આ બધી મોટી મોટી રાઇડો છે ને એ અત્યારે બંધ જ છે હજી. તમે જોઈ શકો છો. તે શું કામ હે કે બાળકોની સેફટી માટે. કેમ કે 2024ની અંદર રાજકોટ અગ્નિકાંડની અંદર 27 થી 28 લોકોની જાન ગઈ હતી. અને એમની સાથે સાથે જે ગેમ ઝોનના ઓનર હતા, માલિક હતા, શું નામ, પ્રકાશ હિરેનભાઈ જેવું હતું, એ પણ એક્સપાયર થઈ ગયા હતા. તો એના માટે ઘણી જગ્યાએ હજુ પણ આ રીતનું છે. જે નાની નાની રાઇડો છે એ ખાલી યુઝ કરવા આપે છે, મોટી રાઇડો નહીં. બાકી જોઈ શકો છો તમે આવી બધી રાઇડો છે અહીંયા. જમવું છે, જમવા માટે પણ કંઈ ના કંઈ ખીચવું છે, એવું બધું છે અહીં. ગુલ્ફી છે, અને તમારી સેફટી માટે પાજી છે. ये रहे पाजी हमारी सेफ्टी के लिए, बच्चों की सेफ्टी के लिए. तो તમારી સેફટી પણ પાજી અહીંયા કરી શકે છે. અને એક નહીં, હજી ઘણા લોકો છે જે તમને સેફટી પ્રોવાઈડ કરે છે. જે નાના નાના બાળકો હોય કે ઇન કેસ કે કોઈ ડ્રિંકિંગ કરીને આવે તેવું એવું ના બને. वैसा नहीं बनता ना भाई, कोई ड्रिंकिंग करके आए तो आप सेफ्टी के लिए जो हल्ला गुल्ला करे, जो मतलब लड़ाई झगड़ा करे, ऐसे कोई लोग के लिए आपकी सेफ्टी के लिए यहाँ पे रखे हुए हैं. ठीक है भाई, बढ़िया. ठीक है चलो अब आगे बढ़ते. और आगे बढ़ने के यहाँ पे ऐसा कुछ है नहीं. अब यहाँ से निकल ही जाते क्योंकि यहाँ से एग्जिट गेट ही है आगे. तो देख लो ये मंजर है यहाँ का. ये राइड बंद है, बाकी सब यहाँ पे आप जा सकते हो. मीठा पान है, चाचा जी मीठा पान बेच रहे. देखो यहाँ पे 20 रुपए में मीठा पान मिल रहा है. अगर आपको मीठा पान खाना हो तो ये लास्ट में आपको मीठा पान भी मिल जाएगा. ठीक है चाचा जी, हम निकलते. तो अब निकलते हैं भाई हम. आई थिंक मैं 6:30 बजे घुसा था, अभी तकरीबन 8:30 जितने हो. 2 घंटे मेरे चले गए, पता भी नहीं चला. तो अब निकलते हैं भाई जान. 8:30 बज चुके हैं. તો મિત્રો આ તો જલપરીનો મેળો જુનાગઢ સક્કરબાગની સામે. તો તમારે પણ આવવા માંગતો હોય તો અહીંયા આવી જજો. 100 રૂપિયા ટિકિટ એક પર્સનની છે. અને હા, 5 વર્ષથી નાના બાળકો હોય, 5 વર્ષ મેક્સિમમ, તો એની ફ્રી લેવામાં આવતી નથી. બાળકોની એકદમ ફ્રી છે જે 5 વર્ષના હોય તો. બાકી પર પર્સન 100 રૂપિયા લેવામાં આવશે. તો ભાઈઓ અને મિત્રો હવે મળશું આવતા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. બાય બાય. જલપરી મેળો, ટાટા.